છોટાઉદેપુર તથા હાલોલ પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને જામુગોડા પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા શ્રી આઈજી સહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદારની થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 379 મુજબ તથા હારોલ ટાઉન પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 379 મુજબના ગુનાના કામે પકડવાનો બાકી ઈસમ કિશન ઉર્ફે કરશન વેસ્તાભાઈ ચૌહાણ નામનો ચોરીની મોટરસાયકલ સાથે મીઠાલી ગામે આવેલા છે, જે હકીકતના આધારે મીઠાલી ગામે જઈ બાતમી હકીકતવાળી ઈસમ આવતા તેને કોર્ડન કરી તે મોટરસાયકલના માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં, જેથી સદર મોટરસાયકલ એન્જિન તથા ચેચિસ નંબર પોકેટ ક્રોપ મોબાઈલમાં સર્ચ કરતા તેનો સાચો નંબર GJ17 BK 9670ની હોય, જે મોટરસાયકલ જામુગોડા પોલીસ સ્ટેશન ઇપિકો કલમ 379 ગુનો નોંધાયેલ હોય તથા વધુ પૂછપરછ કરતાં રિકવર કરેલ મોટરસાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ06 MQ 5525ની વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાની હકીકત જણાયેલ, જેથી પકડાયેલ ઈસમને CRPC 41 1D મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.